જય ગિરનારી, જય માતાજી મિત્રો. સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ધ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ વેલનાથ ધામ, વેલાવરની જગ્યા. ઠાકોર સભાના ધર્મગુરુ વેલનાથ બાપુની પ્રથમ સમાધિના આવેલી છે. આપણે એના દર્શન કરીશું. સાથે અત્યારે આરતી ચાલી રહી છે, તો આપણે એનો પણ લાભ લઈશું. સતગુરુદેવ કી જય, વેલનાથ બાપુની જય, વાઘનાથ બાપુની જય, અયોધ્યાનાથની જય, સનાતન ધર્મની જય, ગૌ બ્રાહ્મણની જય, ધરતી માતાની જય, દત્ત મહારાજની જય, નવનાથ સિદ્ધ 84ની જય, સબ સંતો કી જય, ચાર ધામની જય, પવન સુત હનુમાનની જય, ઉમાપતિ મહાદેવની જય, શંકરાચાર્યના જય જય સીતારામ, શ્રી આદેશ આદેશ નમો ગુરુ આદેશ ઓમ તો અહીં વેલનાથ બાપાની સમાધિ છે, જે 7 સમાધિમાંની પ્રથમ સમાધિ છે. આપણે એના દર્શન કરીશું. જય ગિરનાર, જય વેલનાથ બાપા.
તો હવે મિત્રો આપણે અહીં બાપુએ જે 12 વર્ષ પરિક્રમા કરીને દાંતણ રૂપી દાંતણની જે સીધ રૂપી તે આ વડલો છે. 600 વર્ષથી આજ પણ મોજૂદ છે, કે તમે જોઈ શકો છો. ત્યારથી જ બાપુ વડજોગી વેલનાથ કહેવાના. વેલનાથ બાપુની સાથે કોઠારી અને ભંડારી એમના મણિમાં અને જસુમાની પણ સમાધિ છે. અહીંયા જીવન સમાધિ છે એમની, જે તમે દર્શન કરી રહ્યા છો. મિત્રો તમે જોઈ શકો છો આ વડલાની વરવાડીથી પણ બાજુમાં જ બીજો પણ વડલા જેવું સ્વરૂપ છે, તે પણ તમે જોઈ શકો. તો અહીં બાપુનો ચેતન ધૂણો પણ છે, જે બાપુએ 650 વર્ષ પહેલા પ્રગટાવેલો. બાપુ અહીં દત્ત અને દાંતણની સલમો અહીં ઉતારતા અને બાપુ તે પીતા. તો મિત્રો આ છે આપણા ઠાકોર સમાજની વાડી, તે પણ તમે જોઈ શકો છો. અહીં તમે દર્શને આવો, રાત્રિ રોકાણ કરો તો તમને બધી સુવિધા મળે છે. અહીંયા મંગલગીરી બાપુના પણ તમે દર્શન કરો, માતા શ્રી મંજુમા સાથે. તો અહીં તમને રાત્રિ રોકાણની પણ સુવિધા મળે છે, સાથે પ્રસાદી અને સુવા માટે. તમે પરિક્રમામાં આવતા હો, જુનાગઢ દર્શન આવતા હો, ગિરનાર પર્વત, તો અહીં પણ તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો.
તો અહીં આપણને બાપુની ગાળેલી પ્રાચીન વાયુ પણ તમે જોઈ શકો છો કે બાપુએ શીપેથી ગાળેલ. તો મિત્રો આ છે આપણે ભવનાથમાં આવેલ ઠાકોર સમાજના ધર્મગુરુ એવા વેલનાથ બાપુની જગ્યા વેલાવળ, સાથે ઠાકોર સમાજની વાડી પણ છે. તો મિત્રો ભવનાથ અને જુનાગઢમાં આવું તો એક ફરું અહીં પણ બાપાના દર્શન કરવા જરૂરથી આવજો. ને આપણે સવારના ગિરનારના પણ સવારમાં દર્શન કરીશું. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય ગિરનારી, જય માતાજી.